जस्ट આપણે તૈયાર થઈ ગયા છે લગનમાં જવા જેમસનભાઈના ઘરે. કીર્તનભાઈ ખાય છે. ગાઈસ જાન આવી ગઈ છે અને મારી જોડે છે મારો ફ્રેન્ડ. હાય ગાઈસ. પર્વત ઠાકોર સિંગર અને ઘનશ્યામ રાઠવા પણ ગાઈસ આવીને છે ઉપર. આ જોઈ લો. હે ગાઈસ જય શ્રી રામ, તમારું સ્વાગત છે મેહુલ રાઠવાના એક નવા મસ્ત વ્લોગમાં. અને ગાઈસ સવાર પડી ગઈ છે તો દેખો વ્યૂ અને આપણા જય શ્રી રામ. અને ગાઈસ આજે આપણા ફ્રેન્ડ સર્કલમાં જયેન્દ્રભાઈના ઘરે આપણે એમની બહેનનું લગ્ન છે અને ગાઈસ આપણે આજે જવાના છે એમના ઘરે લગ્નમાં. તો એટલે ગાઈસ જાન પણ દિવસમાં જ આવવાની છે તો એ જાનનો પણ તમને થોડો આદિવાસી આ બાજુ ઉદયપુર સાઈડથી ગાઈસ જાન આવવાની છે તો એ પણ ગાઈસ તમને થોડું વ્યૂ ચેક કરાવીશ કેવી એ બાજુની જાન આવે તે પણ. ફાઇનલી ગાઈસ જસ્ટ આપણે તૈયાર થઈ ગયા છે લગ્નમાં જવા જેમસનભાઈના ઘરે અને જઈએ છે મેં સાહિલભાઈ સાહિલ અને આ લોકો બીજા આવે છે. 2 જણા તૈયાર થઈ ગયા તો ગાઈસ આપણે જઈએ લગ્નમાં. અને ગાઈસ ગરમી ફૂલ લાગે છે, લગ્ન છે એટલા માટે તો આપણે લોકો ત્યાં જઈએ. તો વ્લોગમાં બન્યા રહેજો અને બીજા લોકો પણ ગાઈસ ત્યાં મળીએ બનાવું તમને. અને ગાઈસ દેખો આ સાહિલભાઈ આગળ જઈ તો બન્યા રહેજો વ્લોગમાં. ફાઇનલી ગાઈસ લગ્નમાં આવી ગયા છે અને આપણે ગાઈસ પહેલાં જ ખાવા આવી લાગે છે એટલા માટે. અને બધા લોકો ગાઈસ જોઈ લો સાહિલ આભાર ગાઈસ પિતા મગર લાડલે છે. તો ચાલો તમને ખાઈને મળું થોડી વારમાં. અને ગાઈસ ગરમી ફૂલ છે એટલા માટે આપણે સાસ લાવી છે દેખાડો જોઈ લો હારી. તો બન્યારો બ્લોગમાં મળીએ આપણે થોડી વારમાં. આપણે જઈએ છીએ જાન દેખવા માટે અને ગાઈસ જાન આવી ગઈ છે અને મારી જોડે છે મારો ફ્રેન્ડ. હાય ગાઈસ. હા બસ મજામાં. અને આપણે લોકો જઈએ છીએ અને ગાઈસ જોયો ને આગળ જઈએ હવે થોડી વાર. તો બન્યા રહેજો બ્લોગમાં, પછી મળું તમને. તો ફાઇનલી ગાઈસ આપણે જોન ભરવા જતેલા મતલબ કે જાન ભરવા ગયા હતા ત્યાં જવાનું હતું પણ રસ્તામાં ગાઈસ આ ભાઈ તૈયાર થવા બેસી ગયા. દેખો સંતા ગાઈસ હા કેવો તૈયાર થઈ જાય ને કમ્પ્લેટ મજા આવશે ગાઈસ. આજે સંતોષભાઈ પણ તૈયાર થઈ ગયો છે તો હવે આપણે થોડી વારમાં જશું ત્યાં. તો બ્લોગમાં બન્યા રહેજો ને ગાઈસ મજા આવશે. એવી આદિવાસીની ત્યાંથી બાજુથી જાન આવે છે તો તે દેખાડું તમને. તો બન્યા રહો બ્લોગમાં. અને ગાઈસ ડીજે બેન્ડ અંગાતે પર્વત ઠાકોર સિંગર અને ઘનશ્યામ રાઠવા પણ ગાઈસ આવીને છે ઉપર. આ જોઈ લો. અને આ બધું જાન છે ગાઈસ.
આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે હમણાં. કેમ કે ગાઈસ થોડાક આપણે મોડા આવ્યા, કેમ કે ગાઈસ લગ્ન હતું જયેન્દ્રભાઈને ત્યાં, અને ગાઈસ લગ્ન પતી ગયું છે. બપોરના ગરમી ગાઈસ બહુ હતી, એટલા માટે વ્લોગ પણ થોડો ઓછો શૂટ કર્યો. અને ગાઈસ જ્યાં આવી એ પણ તમને થોડું દેખાડ્યું જ છે વ્લોગમાં. અને ગાઈસ હવે વ્લોગનું એન્ડ કરીએ છીએ. તો ગાઈસ વ્લોગ ગમ્યો હોય અને તમે લગ્નમાં આવ્યા હોય તો ગાઈસ કમેન્ટ કરજો, શેર કરજો, લાઇક સબસ્ક્રાઈબ કમેન્ટ કરવાનું ભૂલાય નહીં ગાઈસ.